તો નમસ્કાર મિત્રો, આજે આપણે બીજો દિવસ થઈ ગયો છે. તો બીજા દિવસે 3 વાગે ઉઠ્યા છીએ અને હવે ચાલવાનું ચાલુ કરી દીધું છે. તો આગળ જાય છે કિરણ, 2 કિરણ જ છે, એક માર બનાવી છે ને એક સુથાર છે ને બીજા આગળ ગયા છે. તો હવે આપણે આગળ ચાલીએ. લોક મસ્ત બનવાનો છે. તો કિરણભાઈ તમારે શું કેવું છે? કિનલાલ તમારે એમ? જય બાબારી. તો પાણી ચા પાણી કરવા માટે બેઠા છીએ. તો બાપુ બધા બેઠા છે. રહેવાની બીજી બધી સુવિધા છે. આ બાજુ ચા પાણી નાસ્તો છે. તો બેઠા છીએ ને પછી આગળ આપણે ચાલીએ. હાલ કાપી દીધું છે, આપણે 10 કિલોમીટર જેવું કાપી દીધું છે. તો આપણે આગળ જઈએ. તો આગળ જુઓ, સેવા કેમ્પ માટે આવી ગયા છે પાણીની બોટલો લઈને. પાણી ના ભાઈ છે પાણીની બોટલો લઈને આવી ગયા છે. તો હવે આપણે આગળ જઈએ. બધો પુલ આવવા થયો છે. બીજો જુઓ કેમ્પ આવી ગયો છે. પુલ નજીક જ છે કેમ્પ. તો કેમ્પ છે, રહેવા પીવાની બધી સુવિધા છે ને કેમ્પ જોડે જ છે. કેમ્પ 2 આગળ જાય છે. પાછળ આગળ કિરણ હું જાઉં છું નેજો લઈને આપણે. તો હવે આગળ જઈને તમને બતાવીએ. ઘરનો પુલ તો આગળ છે અને આપણે આ બીજો પુલ આવ્યો છે વચમાં ને આ જો નીચે બજાર છે. તે બજાર બંધ છે હાલ ને આપણે જઈ રહ્યા છીએ આગળ ને આગળ. ને 2 લોકો છે તે હજી આગળ જઈ રહ્યા છે ને બીજા છે પાછળ છે. મારે બનાવી છે તે 2 જોડે ને જોડે ચાલી છે. જો થાક બીજો લાગ્યો? ના, નથી લાગ્યો. તો બસ, જય બાબારી. મિત્રો, આ શિવાળા પોકી ગયા છે, જમીનમાં આપતા જાય છે તે. તેમને રામદેવરા પગપાળા જમીન માપતા જાય છે. બધા પગપાળા જતા હોય છે, આ જમીન માપતા જાય છે. તેમની બેન માટે બાધા રાખી હતી. તે દીકરો આપે તો જમીન માપતા રામદેવરા જઈશ, તેથી તેમને જમીન માપતા જાય છે. અને શિવાળા પહોંચી ગયા છે અને હજી તો ઘણું દૂર છે. તો પોકે જવાના છે. તો તમે જોઈ લો એમને. તો બાપુ પણ જુઓ ડાન્સ કરે છે મસ્ત. નીકળ્યા છીએ અને જોવા મારા ભેગા છે બધા. ગોધવનો પુલ ચડવાની તૈયારી. શું બોલો? ગોધવનો પુલ ચડવાની તૈયારીમાં. ગોધવનો પુલ ચડવાની તૈયારી. તો આપણે વહેલા ગોધવના પુલે પહોંચી ગયા, જવા આવ્યા છીએ. અમારા ભેગા છે બધા. ને બીજે આગળ છે કેમ્પ આવી ગયો છે. તો આજે મોટો કેમ્પ છે આ જગ્યા ઉપર. તમારે રોકાવું હોય તો ખાટલા, બીજી બધી સુવિધાઓ છે. ગાંધો પુલે પહોંચવાયા છીએ અને આ બાજુ છાંટા ચાલુ થઈ ગયા છે ને 6 વાગી ગયા છે. છાંટા કેવા ચાલુ છે? સારા આવે હો. એમ ને? ધીમે ધીરે આવે. એમ ને? હા. તો બસ. ને કેવો થાક બીજો લાગ્યો છે? થાક કેટલું લાગ્યો નથી. રામપીને તૈયાર. હો. તો બસ, જય બાબારી. જય બાબારી. આપણે ગાંધા પુલ ઉપર આવી ગયા છીએ અને તે ગોળાય છે સામે. ને દી પણ જો ઉગવા લાગ્યો છે અને 6 વાગી ગયા છે. હવે ઘણા કરી જ થાય છે.
આવે એટલે થાક લાગે ને પગ વાગે થઈ જાય, ઢીલા થઈ જાય. તો તે વાત સાચી છે. તો થાક લાગે છે. પુલ લાંબો છે, પુલ છે 6-7 કિલોમીટરનો. એટલે જુઓ ભાઈ પણ અમારે ભેગા છે. જુઓ ચાલે, જુઓ આ ગાધવ પુલ છે. તો બધા ચાલવામાં જુઓ બધા ટોટિયા ધીરા થઈ ગયા છે ને. હા આ જુઓ ચાલે ભાઈ અમારે કેવી રીતના જુઓ થાકી ગયા છે પૂરા. ગોધવની બોલાય છે પુલની. પુલ ઉપર આવી ગયા છીએ અને હવે બધાની મુલાકાત કરીએ. કિરણલાલ કેમ છો? જય બાબારી. જય બાબારી, જય બાબારી. એવો થાક લાગ્યો બધાને. તો બધા કઈ ગોધવ આવે એટલે થાકી જવાય છે એમ ને? તો બસ આ જીજે 40 વાળા, આ જીજે 40 વાળા. હા આપણો ટ્રેક્ટર તૈયારો છે. જય બાબારી. અંદરથી પાણી પણ ચાલુ છે અંદર. તો એ નદીનું વળો ચાલે છે. આ બાજુ છે જુઓ, ત્યાંથી થોડુંક જ પાણી ચાલે છે. તો બધા જ આવ્યા છે પુલ પાર કરી અને આપણે ત્યાં નાસ્તો કરવાનો છે અને ચા પાણી. તો આપણે આગળ જઈને ચા પાણી નાસ્તો કરશું, ત્યાં બતાવીશું. પુલ ઉપર જો પૂરો થાય ત્યાં એક્સિડન્ટનો માહોલ છે ભયંકર. તેથી વાહન આ ઉપર છે ચાલુ. આ જૂનો પુલ છે, આપણે નીચે ચાલ્યા છીએ ને આ જગ્યા ઉપર આપણે મેકાને ચાલવાનું નીચે હોય છે ને ઉપર ચાલવાનું નથી હોતું. તેથી આપણે નીચે ચાલવાનું છે ને એક્સિડન્ટ થયેલું છે. ગાડીઓ પણ છે નીચે પડી છે, તમે પણ જોઈ. અને હવે આપણે આગળ જઈને નાસ્તો કરવાનો છે. તો આ બધા જાય છે આગળ. એક જ જ્યારે આપણે ચાલ્યા છીએ 3 વાગે ઉઠ્યા હતા અને 7 વાગ્યા સુધી ચાલ્યા છીએ ને હજી આગળ જઈને નાસ્તો કરવાનો છે. તો તેથી આપણે થઈ જશે હજી અડધો કલાક જેવું તો થઈ જશે. તેથી આપણે 4.5 કલાક સળંગ ચાલ્યા છીએ અને 20-25 કિલોમીટર તો કાપી નાખીએ છીએ હજી અંદર. પછી આપણે આરામ કરીશું. બેસી ગયા છીએ. ફોટા બનાવ્યા છે ડુંગળી ઉપરથી અંદર ગાંધવથી અંદર વળી ગયા છીએ અને આ જુઓ જાહેરા છે ને આ ત્યાં સામેથી આપણે વળી ગયા છીએ અને હવે આપણે આગળ જઈએ છીએ. ત્યાં નાવા ધોવાનું છે તો આપણે નાહી લઈશું ત્યાં અને પછી આપણે આગળ નીકળીશું. તો આપણે ગાંધવથી અંદર થોડાક વળીએ એટલે મોટો એક કેમ્પ આવે છે આ દેશનો. તો એ મોટો કેમ્પ છે, તે હજારોમાં પબ્લિક રહી શકે છે ના ડૂમ સાથે છે. વરસાદ આવે તો કોઈ તકલીફ નહીં. આમના કેમ્પ પણ 5-6 છે. 5 કેમ્પ છે જુઓ. ગાંધવ, કનોડ, માડવા, મોરાણી દૈયું રોડ અને ઢાઢિયા દૈયું. તો આ જો આ આરામ કક્ષા માટેનો રૂમ છે, મોટો રૂમ. તો હું તમને ઝૂમ કરીને બતાવી દઉં. તો આ જો મોટો રૂમ છે. આ આદેશ કેમ્પ છે. આની અંદર ગુરુ ગાદી છે બાળકનાથજીની. તો આ કેમ્પ છે જુઓ. તો તમે પણ જુઓ. અને આપણે હવે લાભો નથી કરતા વેડી. તેથી આ બાજુ છે જમવા માટેની સુવિધા. આજનો માજનપુરાનો કેમ્પ છે, તે આપણે ત્યાં હવે નાવા ધોવાનું છે. ત્યાં આપણે નાવા ધોવા માટે વળીએ. આ જો આ કેમ્પ છે. તો ગાધવથી 1.5-2 કિલોમીટર જેટલો દૂર છે. તો આપણે હવે નાહી ધોઈશું અને હવે પછી નીકળીશું. હવે નાહી ધોઈને આપણે આગળ નીકળ્યા છીએ હવે. તો બધા જો
ધાયરા છે, અડધા પાછળ છે અને અડધા આગળ છે. તો આપણે હવે ચાલવાનું ચાલુ કરી દીધું છે ફરીથી. હવે કેટલું કપાય છે તે આગળ જોઈશું. હાલ આપણે 25 જેવું તો કાપી દીધું છે. થોડોક આગળથી પંપ આવી ગયો છે. તો જોઈ લો, શ્રી નકલાંગ ધામ સેવા કેમ્પ રાજકોટવાળા કૃપાલીબેન ગણેશભાઈ વેકરિયા તેમના તરફથી કેમ્પ છે. રહેવા બીજાની બધી સુવિધા છે. ને જો મેં કને નાસ્તો ને બધું જ છે લાઈવમાં. જો બેસવા માટે ખુરશીઓ અને બધી સુવિધા છે. તો આપણે ગાંધીથી 6-7 કિલોમીટર આગળ ચાલીએ ત્યારે આવે છે. આ જો આ બાજુ નાહવા માટે સુવિધાઓ બનાવે છે. ને એક કેમ્પ આવી ગયો છે, વાવથરાજનો છે આપણે કેમ્પ. જુઓ, વાવથરાજનો કેમ્પ છે. નાહવા ધોવાની રહેવા પીવાની સુવિધા બધી જ છે. બધા કેમ્પવાળા અડધા રોકાણા છે. અમારે આગળ જઈને હજી રોકાવાનું છે. તો આપણે આગળ જઈને રોકાઈશું, જમીશું. તે આપણને પાણી અને સફરજન બંને આપ્યા છે. તો લીધા છે. ભૂખ લાગી હતી ને પાણીની તરસ બહુ લાગી હતી એટલે બધા લીધા છે. હવે રોકાવાનું છે ને જમવાનું છે. તો આપણે જો આ કેમ્પ આવી ગયો છે. તો કેમ્પે ત્યાં આપણે આરામ કરીશું. ને અંદર આપણે ટોલું અંદર ગયું છે. જો આ પીળા કલરનું દેખાય છે આ બાજુ, તે આપણું ટોલું છે. ને આપણે હવે આરામ કરીશું ને પછી આપણે નીકળીશું એટલે ચાલુ કરીશું.